કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રથયાત્રાના દિવસે બોલાવી મહત્વની બેઠક 16મી જુલાઈએ સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે અને અષાઢી બીજે સવારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં ભાગ લેશે અમિત શાહ। 16મી જુલાઈએ બપોર બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાશે। કમલમમાં બેઠક બાદ વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે અને અષાઢી બીજના દિવસે જ મોડી સાંજે કેન્દ્રીય મંત્રી દિલ્હી જવા રવાના થશે। વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રથયાત્રાના દિવસે મહત્વની બેઠક બોલાવશે અમદાવાદમાં, શું વધુ અપડેટ? બિલકુલ बात કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। આવતીકાલે મોડી સાંજે તેઓ ગુજરાત આવશે। રથયાત્રાના દિવસે વહેલી સવારે તેમના પરિવાર સાથે તેઓ મંગળા આરતીમાં સહભાગી થતા હોય છે। તે જ રીતે ગુરુવારે વહેલી સવારે મંગળા આરતીમાં તેઓ સહભાગી થશે અને સાથે જ 16 તારીખે એક મહત્વપૂર્ણ બેઠક પણ તેઓ કમલમ ખાતે કરશે। ગાંધીનગર કમલમ ખાતે આ બેઠક મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે સરકાર અને સંગઠન બંને સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠક કરવા જઈ રહ્યા છે। કમલમ ખાતે મોડી સાંજે 3:30 કલાકે આ બેઠક મળશે અને સાંજે 5 વાગ્યા સુધી આ બેઠક જે છે તે ચાલશે। ત્યારબાદ વૃક્ષારોપણના એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે અને અષાઢી બીજના દિવસે જ મોડી સાંજે તેઓ દિલ્હી જવા રવાના થશે। મહત્વપૂર્ણ છે કે સરકાર અને સંગઠનના સંદર્ભમાં આગલા દિવસોમાં આવનાર કાર્યક્રમોના સંદર્ભમાં વિવિધ જે છે સમીક્ષા કરવામાં આવશે અને વર્તમાન જે કાર્યક્રમો છે તેના સંદર્ભે પણ આ બેઠકની અંદર ચર્ચા થશે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।